કટોડિયા પરિવારની માલિકો માં ભગવતી જેને સિંધોઈ બા ભગવતી જોગમાયા 9 લાખ લબડિયાની ભલાર ઢેરિયા વાલી કરોડ કાકળી દેવી દા ઢાળી જેના કોળની માલિકો મારી સિંધોઈ બેઠી હોય, જેના કોળની માલિકો મારી મેરડી બેઠી હોય અને કટોડિયા પરિવારનો જેવો ભાવ છે મને ખબર છે, કારણ કે 18 વર્ષ પહેલા હું અહીં આવ્યો હતો વગાડવા. 18 વર્ષથી લાભુભાઈ જેને માંડવો રાખ્યો છે મને ઓળખે છે અને એમના આમંત્રણને માન દઈને અમે આવ્યા છીએ. અમારે કોઈને કાંઈ લઈ લેવાનું નથી ભાઈ, કારણ કે મારો માંડવો 23 તારીખે થયો, મેં એમને કંકોત્રી આપી, લાભુભાઈ આવ્યા મારા માંડવામાં, એટલે મારે એમના માંડવામાં આવવું પડે ભાઈ. તમારો ભાવ બધાનો મને ખબર છે કેવો છે. એવા ભગવતી જોગમાયા 9 લાખ લબડિયાની ભલાર ઢેરિયા વાલી કરોડ કાકળી દેવી દા ઢાળી જેના મારી મંત્રની જાણનારી મારી ગઢાદના સુખ જાળવાની દેવી મારી સિંધોઈ મેરડી બેઠી હોય, એ જેને મારી ભગવતીનો માંડવો નાખ્યો હોય અને માંડવાની માલિકો રાજ આનંદ રાજ ઉસર રાજ જ્ઞાનોમાં નહીં સખી જમાનો આનંદ પંચનું વર્ષે ઠેઠ ક્યાંથી માતાજીના માનાધારી ભુવા આવ્યા હોય, તેવા ગઢાદ ગામના પંચના ભુવા બેઠા હોય, મહેમાન બેઠા હોય. માં ભગવતીને 2 પલવાર યાદ કરવી છે, ભાવથી માતાજીને રમાડવા છે, પણ હૃદયના ભાવથી પ્રેમથી માં ભગવતીનો એવો જય જયકાર કરવો છે કે માતાજી સિંધની માલિક પર બેઠા હોય, સિંધોઈ માં મેરડી રિહમિયાની માલિક પર બેઠી હોય, પિયાળાની માલિક પર કાનિયા જોગીની મેરડી બેઠી હોય, એ જેના ગામની માલિક પર મારી પરમારની મારી મોમાઈ બેઠી હોય, યો માં ભગવતીનો 2 હાથ ઊંચા કરીને જય જયકાર બોલ સિંધોઈ
પંખીડા જપી જાય મારી તને હાલ કહેવાનો મારી સિંહોરી વધારે હોય નહીં એ દુનિયાની મારી પર જરા કોઈ ભાગીને મારી સિંહોરી હોય અને જગત મારી
ચામુંડાનું ભજન કરે ચામુંડા મારો દશો કે હાલું ચાલો મને ચામુંડા હા બોલે મોવા ભરેગડાના ખોંડે જેને એમ થાય કે મારો દશો કે મારી ભગવતી ચામુંડાનું ખાંડ્યું દિશું છોડી તુહી ચામુંડા મારી ભગવતી ચામુંડાના નામનો મારો દશો પીલું ભજન કરે છે હો જસા વીરમાં ઘરની માલકો દીકરી કે દીકરો નહીં પણ એક દિના સ્વામીની માલકો મધુર ગાયકના ભજન બની ગયો ગુરુની માલકો ચોકને જતી બરાબર એમ કે બાળકનો સમય થયો પણ જસા વીરને આંખની માલકો વસિયાળા આહોડા પડવા મળ્યા હો બાપ આવું મારી માતાજી એ મારી ચામુંડા હા ભરે આમરે દેવી આનો વેરાગ લાગવો છે ભાઈ કોઈના કોઈ માલકો મારી સીધી હોય કોઈના એ મેરડીના કોઈથી રાફડા નો ખેલાયો આટલી કટોડિયા પરિવારની માલકો માંડવો હોય ભાઈ અને જેટલા મારી મેરડી વાળા બેઠા હોય ને ભાઈ કારણ કે કોઈ કોળ એવું નહીં કે એના કોળની માલકો મેરડી નહીં અત્યારે હળા કરજોની માલિકો જાગતી જોત હોય ને જાગતી દેવ હોય તો મેરડી ભાઈઓ આટલા મનખાની માલિકો કોઈ નહીં હોય કે એના કુળની માલિકો મેરડી નહીં હોય પણ મેરડી ક્યારે મળે એ કાતો મેરડી વગડે મળે કાતો મેરડી ઝગડે મળે અને કાતો દીકરી હાહાર વેલની માલિકો રોયની હાહાર વેલની માલિકો દુઃખ પડી જાય ને ભાઈ એ હાહાર વેલની માલિકો દીકરી આવડા પડે એટલે મેરડી ત્યાં પહોંચી જાય પણ જેટલા મારી મેરડી વાળા હોય અને આયા કને મારી ભગવતી મેરડી રમતી હોય અને બે પલવાર આ મેરડીનો કાલિંગો રાગ કરવી અને બે પલવાર આંખો બંધ કરો એ જેના કોણની માલિકો મારી મેરડી બજાતી હોય જો એક એક હાકલો ન કરે ને
પૂછી જાય ને હું તો રંગમાંથી રાજા બનાવી આ મેલડી હો પણ એમ કેળો ચુકાઈ જાય કે હું કોણનો ભાવ રહી જાય કે મેલડી નહીં અમે કંઈક છે અમે કંઈક કરી દેખાડી ને બધું અને તેથી મારી મેલડી શું કહેતી હોય એ તો હાથનો મારી ભગવતીના બનાવીને આવ્યા હોય અને આયા પેલા આવો કાલિકો રાગ કરતા હોય એ દુનિયાની માલિક હોય દેવી ક્યારે મળે બા આપણા વડવા માતાજીને ધોળીના ધરમદિયા પૂછતા હોય ભાઈ નો માનવો છે ને 20 વર્ષથી માનવો
એ આયુ મેલડી વાળા હે માતા મેરી નાતી વાળા મારી ભગવતી મારી મેલડી આવ્યો છે પણ માતાજીને ભાવથી રમાડો છે પણ જો કે 18 વર્ષ પહેલા આવ્યો ત્યારે બહુ બધા રમાડતા હતા ડમરમાં બધાને બહુ રમાડતા હવા મારી ભગવતી મારી મોમાઈના ભુવાગરાને એક દિવસ ને પણ બબે દિવસના માનલા 500 ઘરની કોઠી મારી પરમારની વસતી 500 ઘરની કોઠી કેવા 500 ઘરના વસતીની માલિકો મારી મોમાઈ આવ્યા નહીં મારી પરમારની મોમા માતાજી મોમાઈના ભુવા કરવા 500 ઘરનું ગોઠી પરમાર ભેગું થાય
એક દિવસ બેઠા પણ મારી ભગવતી મારી મોમાઈ બીજા દિવસનો સમય મને મારી મંદાજી મારી મોમા મારી ભગવતી મધી રાજી તો ગજરો બની ગયો દુનિયાની મનકોર જરપુરની જપીજેલા અને બાર એકના સમયે મારી મુકેશ ભુવાના ખોળીએ મારી મોમાઈ આવીને આંકડો કર્યો હું પરમારની મોમાઈ બોલ આજ મારી પરમારની વસ્તી માંગે અને દુનિયાની માંગો જો માંગે ઈ નો પાડી દઉં ને તો મારી ગઢાકના સુખ જાળવે મારી મોમાઈ નો મોમાઈ મારી વસ્તી માંગો ઈ નો કરી દઉં તો દુનિયા
જાગી કોઈ મારી મોંગલ હામુ લાંબી આંગળે કરે અને જગતના ચોકની મારી પર જો હાથ ભેગી હુની જો ગાંડા કરી ન ફેરવે ને આ બધા ગાંડિયા માર આપે હો મોંગલ મેળવી ભાઈ એ હાથ ભેગી હુની જો ગાંડા કરી ન ફેરવે ને તો દુનિયાની મારી પર મારી મચ્છરાળી મારી મોંગલ ન કહેવાય નહીં મારી ભગવતી મારી મોંગલ આવતી નથી માતાજી મોંગલ ને વાલામાં વાળો મેળો માતાજી મોંગલ નો મેળો ભાવ છે એક મેડલે રમવું છે રે એ મારે મેડલે રમવું છે મારી મચ્છરાળી મોંગલ ને મારી હલકારી સારણ ને અરે તાળી પાડજો મોંગલ તોરા
મારી મોગલ રૂઠે તો ભાવથી રમાડો ભગવતી મારી મોગલ પણ જેવો તમારો ભાવ હોય એવા માતાજી રમે હો હા પણ ભાવથી માતાજી રમાડો છે પણ જેટલા બેઠેલા બેનો બે હજાર કરીને તાળી પાડજો બાપો એ મારી માતાના હવનું હારું મારી જોગ માયા મારી સુખ સારજા મારી જોગ માયા મારી ચામચકા બેઠી મારી મેલેડી કરેલ કોઈ નો આપે એવું મારી મેલેડી આપે દુનિયાની મારી પર જેને જેને મારી મેલેડી નો પાલો હોય એ જેટલા જેટલા મારી મેલેડી ના બન્યા એને મારી મેલેડી કે જગતની મારી પર જો કોઈના ઓશિયા રવા દઉં ને તો દુનિયાની મારી પર મારી લીમડા મારી મેલેડી નો મારી તારી દયા છે મારું ગાડું લાગે નથી મને ખબર છે હા ભુવાની તબિયત લાગે હતી નથી મને ખબર છે એટલે દિમાગમાં દાગ ના વગર મારી બાવજી ભુવાનું ગાડું ધરમ મારી સીધોઈ મારી રહી મારી ભગવતી મારી કર ધરિયાના ફોળ ભાગના મારી સબજ જો મારી રાત મારી ધમતી માતાજીનો વેરાગ કરવો હોય પણ જો બાપ મારી કોકદી હાંભળી જા જેના કુળની માલિકો મારી સંગીત હોય જેના માલિકો મારી રાંગણી હોય માતાજી કાયમ નો હાંભળે માતાજી ક્યારે હાંભળે એ રોજ માતાજી નથી હાંભળતા પણ જેના કોકની માલિકો મારી સંગત હોય મારી રાગણી હોય મારી મેલડી હોય અને દુબળી વસ્તી હોય ને દુબળી વસ્તી જાણે કોઈ ધોલનો ઘા કરી જાય ભાઈ કોઈ લાકડીનો ઘા કરી જાય જો કે હું કાયમ માટે બધાને કહું છું તમારી દુબળી વેલા હોય તો બધા ધોલ મારે ને ભાઈ એ કોઈ લાકડીનો ઘા કરી જાય એના આયરે ભાઈ ચડાવીને બાસતા નહીં
પણ તમારા વડવાએ જો મઢની માલપુર માતાજીની ભક્તિ કરી હોય 5 અંગના પહેરવે એ ગુગલના ગાંઠિયા ત્રસકે તમારા વડવાએ જો માતાજીને હાચી રીતે હવન કર્યો હોય ભાઈ તો કોઈ એને ઝઘડો ન કરતા ભાઈ તમારા મઢની માલપુર આવીને બે આહુડા પાડો અને હાડા ગંદી થાય અને મારી જો મેરડી મારી સંગત રાગની ઢોલનો હિસાબ ન લઈ આવે ને તો દુનિયાની માલપુર મારી દેવી બની કહેવાય. બોલાવો જેને મારી દિખડિયાના સુખ જાળવાની દેવી મારી ભગવતી મારી આલિયા કરી મારી સંગત મારી છોડિયા જેના કોળ પાકડે મારી પેઠિયાની ગાડી ગાવડી ગુજરાતી મારી ગઢાજના આજુ ગજારવાનું ધરમ કહેવાય મારી પેડલીનું ધરમ માંડવાનું વાયા કહેવું છે માંડવાની માલિકો જવું છે જોઈજો ભોવા બધા હાંભળજો એ માંડવાનું વાયા કહેવું છે માંડવાની માલિકો જવું છે પણ મારી ધાવડી હોલ હતર ની એકવી આવી ને તો માંડવાની માલિકો જવું છે
ધોરિયાની માલકો જેમ પાણી હાલતું હોય ને માઈકની માલકો રાઉંડા કેચ્યો કે જગતની માલકો પાણી મે મારાને ધૂળતા ભાઈરા છે એ મારી બંધાને જાતે લેતા ભાઈરા છે પણ દુનિયાની માલકો ગાયોને ધૂળતા નથી ભાઈરા એ મારી કાતો મારો બાપ ગરીબ હોય કાતો મારી ભગતીની માલકો મારી ધાવની ભૂલું પડી જો મારી જો એ મારી કાતો મારા વડવા જોડે છે ગઢાને બેલ જાય હોય મારી ધાવની અને મારી કાતો કોક મને વાદીડા લૂટી ગયા હોય મનની માલકો એટલો મારી ધાવની ટકરો ગરમ થાય એ દાદો મારાની મેલતીની માલિકો હોય એક 9 વર્ષની દીકરીને માતાજી ધાવડીનો હાકલો આવ્યો 9 વર્ષની દીકરીના ખોળી બતાવેલા માણસ તો હાયલા આવે ને હાયલા જાય ને અને જો કડવો કાકો વાગવો તમને કોઈ ધાવડી નો કે બાપ એને કે બાપ નરી તરુણ જાય તારા આવનો હોટાવ જવા દર્શન મારી તારા ભાગ્યના બોલ ધાવડી पण बाप 2 दिन की जिंदगी जगनी मालपा कोना आने बगाड़ो है 4 दिन की जिंदगी से साल कोना आने बगाड़ी શું એ આયુ મોટું રાખશું ને 2 પગવાળા યાની શું આપશે 5 રૂપિયા આપશે એકની કાર આપશે એકનું ઘર આપશે પણ મારા ભાઈ જેની ગાયું મોટું રાખીને દેવી પાસે માંગજે જા આજ આ પ્રોગ્રામની માઇકમાં બેઠો છું ને એક દી જીવરાજ કુંડિયા હારે તું બેન જો વગાડતું હોય છે મન મોટું રાખવું પડે છે તારે દેવીનો બેટો થાય એમ નામ ન થાય ભલા ભાઈ સાહેબ શું દેવી શું દાદો શું ખબર પડતી છે સાહેબ મારા વાસીને આમંત્રણ દેને એક નબળો ઓળખો પડે અરે મારા રામલા કદાચ ના તલવારીઓ લઈને ઊભા હોય બંદૂકની ગોળીઓ લઈને ઊભા હોય તોપનો ભરાકો લઈને ઊભા હોય એ મને વાસકીને હાથ કર પાપ કાળિયો ભૂયો 12 ફૂટનો અજગર બનું અને જીવતા ગળી નો જઉં ને તો વાસુકી નો કેવો હો બા
મારો રામલો હાલી નીકળતો હોય છે દીદી દાદા વાસુકી શું કહેતા છે એ હાલ તારા ભેળી આવું મારા રામ તારા ભેળો આવું મારા રામ તારા ભેળો આવું મારા જ્યાં નીકળો હોય ને ત્યાં દુનિયા આમ શેતી જાય કે બાપાનો સાળો ન કરાયો